કે મિત્રો તમને આ પુલ જોઈને ખબર પડી જ ગઈ છે કે તમારો ભાઈ ક્યાં આવ્યો છે। ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ। તો મિત્રો જો આજના દિવસની સફર તમારો ભાઈ બેટ દ્વારકા ઘુમાવે તો મિત્રો તમારા ભાઈએ પુલ માથે અઢળક રીલ ને અઢળક ફોટા પાડ્યા અને જો મિત્રો પુલનો નજારો જોરદાર હતો, ઠંડો પવન આવતો હતો ને પબ્લિક એવું ગાંડું હતું। મિત્રો પુલ જ એવો ગજબનો બનાવ્યો છે ને આનંદ જ આવે, મોરપીસના દર્શન થાય ને મજા જ આવે। મિત્ર તમારો ભાઈ એક જ તમને સલાહ આપવા માંગશે કે લોન થતી હોય તો લોન કરી નખાય ને મોજ કરી લેવાય, બાકી કામ તો આખી જિંદગી છે, કામ કરીને મિત્રો મરી જવાના। તો મિત્રો આ ભાઈને ઓળખો છો તો કોમેન્ટ કરો। તો જોવો મિત્રો આ બેટ દ્વારકા અંદરનો નજારો, જ્યાં જોવો ત્યાં પબ્લિક જ છે, ગમે એ ધામમાં જો પબ્લિક કેટલું છે યાર। દ્વારકાનો નાથ દુખડા ભાંગતો હોય તો જ એટલું પબ્લિક આવે ને મિત્રો તો બેટ દ્વારકામાં તમારા ભાઈની કુળદેવીમાં મોમાઈની હોટલ દેખાઈ ગઈ તો ભાઈ ઉતાર્યો વિડીયો, અને પછી તમારો ભાઈ બહાર ફરવા ગયો તો મસ્ત કાનુડાની મૂર્તિ અને છબી દેખાઈ ગઈ। તો જોવો મિત્રો કાનુડાના સૂપ વાઘા જોરદાર જોડી સહિત 500 રૂપિયા, અને પછી તમારા ભાઈને લાગ્યો તો તડકો એટલે ગયો ફ્રૂટ સલાડ પીવા, અને તમારા ભાઈ સાથે હતો મિત્ર એને પાણીપુરી ખવડાવી, અને પછી તમારો ભાઈ નીકળી ગયો બસ તરફ। તો મિત્રો જુઓ બેટ દ્વારકાનું પાર્કિંગ, અને 100 વાગ્યે પાછા વળતા બેટ દ્વારકાના પુલે પૂજાતા તો મિત્રો કેવડી ગળદી કેવડું પબ્લિક। ઓહો મિત્રો તમારા બાળકોને વેકેશન કરવા અથવા ફરવા ક્યાં લઈ જવા હોય તો દ્વારકા આવવાનું ભૂલતા નહીં। અને મિત્રો બેટ દ્વારકાનો પુલ રાતે ડેકોરેશન હોય અને જોરદાર નજારો કંઈક જોવાલાયક જ હોય છે। તો મિત્રો પુલ થતા હુડકા વાળાનું ભાંગી ગયું હોય એવું લાગે છે, હુડકા કેટલા બધા હતા। તો ચાલો મિત્રો રાધે રાધે લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં। જય ઠાકર જય ઉડવાળા।